મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સીબીએસઈ બી કનાઈ સ્કૂલ દ્વારા આયોજિત મોડાસા હાઈસ્કૂલના પ્રાંગણમાં 2 દિવસીય યુનિટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટી ઉત્સવના ફનફેર મેળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ તૈયાર કરેલ 62 સ્ટોલમાં ડાન્સ, ફાસ્ટ ફૂડ, ગેમ ઝોન, વેસ્ટમાંથી બેસ્ટ, આર્ટ તેમજ હાલના સમયમાં ચાલતા એઆઈ ટેકનોલોજીના સ્ટોલોની શહેરીજનો તેમજ વાલીઓએ નિહાળીને અને વિવિધ વાનગીઓના સ્વાદ માણીને આનંદ માણ્યો હતો। ફનફેર મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આનંદની સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા અને વિદ્યાર્થીનું પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટી ઉત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આયોજિત સ્ટોલ પરથી વિદ્યાર્થીઓને વાનગી બનાવવાની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ, નફો, નુકસાન, વ્યાપારમાં ભાગીદારી હિસાબ જેથી વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તેવો પ્રયાસ સ્કૂલ અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો। ફનફેરના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ એક જ સ્થળ પર વિવિધ નાસ્તાનો સ્વાદ માણીને આનંદ મેળાની મોજ માણી હતી। મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સીબીએસઈ બી કનાઈ સ્કૂલ દ્વારા આયોજિત મોડાસા હાઈસ્કૂલના પ્રાંગણમાં 2 દિવસીય યુનિટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટી ઉત્સવના ફનફેર મેળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ તૈયાર કરેલ 62 સ્ટોલમાં ડાન્સ, ફાસ્ટ ફૂડ, ગેમ ઝોન, વેસ્ટમાંથી બેસ્ટ, આર્ટ તેમજ હાલના સમયમાં ચાલતા એઆઈ ટેકનોલોજીના સ્ટોલોની શહેરીજનો તેમજ વાલીઓએ નિહાળીને અને વિવિધ વાનગીઓના સ્વાદ માણીને આનંદ માણ્યો હતો। ફનફેર મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ આનંદની સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય અને વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા અને વિદ્યાર્થીનું પોતાનું આત્મબળ મજબૂત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટી ઉત્સવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આયોજિત સ્ટોલ પરથી વિદ્યાર્થીઓને વાનગી બનાવવાની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ, નફો, નુકસાન, વ્યાપારમાં ભાગીદારી હિસાબ જેથી વ્યાવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તેવો પ્રયાસ સ્કૂલ અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો। ફનફેરના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ એક જ સ્થળ પર વિવિધ નાસ્તાનો સ્વાદ માણીને આનંદ મેળાની મોજ માણી હતી। મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનાઈ શાળાનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય રીતે વાલીઓ અને બાળકો આ આનંદ મેળામાં જોડાયા। 62 કરતાં વધુ સ્ટોલ અહીંયા આગળ થયા છે અને દરેકમાં કંઈક ને કંઈક જુદી જુદી આઈટમ છે, રમતગમતની પણ આઈટમ છે। બાળકોને વાલીઓમાં જે આનંદ જોવા મળે છે, જે ઉત્સાહ જોવા મળે છે એનો આનંદ અમને સૌ અધિકારીઓને, અમારા શિક્ષકોને, અમારા આચાર્યોને અને મારા સાથી મિત્રોને છે। કારણ કે વિદ્યાર્થીમાં પડેલી શક્તિને તો બહાર લાવી શકીએ પણ પરસ્પર એકબીજાને મળે અને જે આનંદ માણી રહ્યા છે જોઈને મને ખૂબ આનંદ થાય છે। આવો સરસ કાર્યક્રમ